નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે એસએસજી હોસ્પિટલ ખાતે. તમે સૌ જાણો છો કે એસએસજી હોસ્પિટલની અંદર જ્યારે દર્દીઓ હોય છે, દર્દીઓના જે અલગ અલગ ગામડાના દર્દીઓ આવતા હોય છે, તેમના જે પરિવારોજનો હોય છે, એ પરિવારોજનોને જ્યારે જમવાની સુવિધા સેવા તરીકે આપતા હોય છે, તેવા લોકોને એસએસજી હોસ્પિટલના જે સિક્યોરિટી ગાર્ડ છે, સિક્યોરિટી ગાર્ડ દ્વારા રોકવામાં આવે છે. આપણે ડાયરેક્ટલી વાત કરીશું સંસ્થાના જે આજ્ઞાકારીઓ છે એમના જોડે. શું થયું છે ભાઈ, શું ઘટના થઈ છે? અમે દોઢ વર્ષથી સેવા કરીએ છીએ. વચ્ચે 2-3 મહિના બંધ હતું, પછી અમે ચાલુ કરી સેવા. તો એસએસજીમાં પાછળની સાઈડ તાત્કાલિકની આજુબાજુ સેવા કરતા, ત્યાંથી અમને રોકવામાં આવ્યા કે ભાઈ અહીં નહીં કરી શકતા, તમે આ નહીં પેલી બાજુ જાઓ. તો અમે નવો સર્જિકલ બ્લોક પાસે સેવા કરવા આવ્યા. તો હવે અહીંથી કહે છે કે તમે આ બાજુ નહીં પેલી બાજુ કરી શકો છો. પછી અમને ગયા શનિવારે બંધ કરાવી દીધું અમારું કે નહીં, તમારે એ કરવાનું નહીં. ધાકધમકીથી સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવે કે નહીં, તમારે આ જગ્યા પર સેવા કરવાની જ નથી. અમે કીધું સાહેબ એવું કોઈ તમારી કંઈક લેખિતમાં હોય તો અમને આપો, અમને જણાવો. તો કે છે કેમ સેવા નહીં કરવાની? બસ એ જ અમે પૂછ્યું ને કે આનું કારણ શું સાહેબ. અમે પૈસા લઈને તો કોઈને વેચવા આવ્યા નથી કે સ્ટોલ નાખ્યો નથી. આજે દર્દીઓ છે, આજે દર્દીઓના સગાવાલા કઈથી લોકો બારથી આવતા હોય, જેમને જરૂરિયાત છે એમને ખબર નથી. અને કેન્ટીનમાં કે એમને ખબર બી નથી કે કેન્ટીન કઈ બાજુ છે, ખાવાનું સારું કઈ મળશે. એ રીતે અમે ખુદ રહેલા છે, આ પરિસ્થિતિથી નીકળી ચૂક્યા છે. એટલે અમે આ સેવા કરી રહ્યા છે. તો અમને પરમિશનનું કીધું. ગયા શનિવારે અમને અટકાવવામાં આવ્યા હતા, રોકી દેવામાં કે તમારે નહીં જ કરી શકતા. તો અમને ઠેક સુધી ગેટ સુધી પોસ્ટમોર્ટમ રૂમ સુધી અમારી જો સિક્યોરિટી બી આવે કે નહીં તમે અહીંથી બહાર જાઓ. તો અમે વાંધો નહીં નીકળી ગયા. આ લોકો હતા બધા નીકળી ગયા. અમે પરમિશન લીધી છે આરએમઓ ઓફિસથી. અમને કીધું તમે પરમિશન ત્યાંથી લો. અમે પરમિશન લઈને આજે સેવા કરવા માટે આવ્યા છે. તો અમને અટકાવવામાં આવે છે કે નહીં તમે આ જગ્યાની તઈ વેચો, અહીં વેચો. તો આનું કારણ શું? આવા ધાર્મિક સારા કોઈ સારા કામ કરવા હોય તો તમે અટકાવશો એ લોકોને, બરાબર? એટલે કોઈ સામાજિક કામ કરી જ નહીં શકતા. સરકાર મોટી મોટી વાતો કરે છે અને અમારા આવા સારા કામમાં અમને અટકાવવામાં આવે, એનું કારણ શું? અમે સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખીએ છીએ. અમારી પાસે બેગો છે, અમારા માણસો ફરીને બધી જગ્યાથી જે ડીશો આપવામાં આવે ડિસ્પોઝેબલ એ ઉઠાઈ લેવામાં આવે છે. બધી જ વસ્તુનું અમે ધ્યાન રાખીએ છીએ. હવે પરમિશનનું શું હતું, અમને આ લોકોને ગયા શનિવારમાં એવું કીધું કે તમે પરમિશન છે. તો અમે કીધું કે નહીં પરમિશન નથી. તો અમે 1.5 વર્ષથી આપતા હતા, એ ટાઈમે અમને કંઈ રોકટોક નથી. આ ગયા શનિવારથી અમને એવું કહેવામાં આવ્યું એટલે અમે પરમિશન લીધી આરએમઓ ઓફિસ પર જઈને. પરમિશન લીધા પછી આમાં ટૂંકમાં લખેલું બી છે, એમને અમે વંચાયું બી કે આમાં બધી વિગતો લખી છે કે અમે દર્દીઓને એમના સગા જે પરિસરમાં બેઠા હોય ત્યાં જગ્યા જઈને એમને આપવાની એ કરીએ, બરાબર? એના હોવા છતાં પછી બી અમને અટકાવવામાં આવે. એટલે કયા રીઝનથી અમને બતાવવામાં નહોતું આવતું કે કયા રીઝનથી રોકવામાં આવે છે. આમાં અમે જમવામાં બીજું કંઈ લઈએ, અમે પૈસાથી થોડી આપી રહ્યા છે, સેવા અપાઈએ છીએ. અમારી પૂરી વિગતો ડિટેલ્સ આની અંદર છે. આધાર નંબર, એડ્રેસ, મોબાઈલ નંબર, અમારા 5 થી 6 જણના બધી જ વસ્તુ અમારી આની અંદર છે. કાલ ઉઠીને કંઈ થાય કે અમારા ખાવા પીવામાં કંઈક ખરાબ વસ્તુ થાય કે નીકળે તો અમારી બધી વિગતો બી છે અંદર અમારા ઓફિસમાં આપેલું જ છે. આની એક કોપી ઓફિસમાં છે. કેટલા ટાઈમથી તમે આ સેવા આપી રહ્યા છો? 1.5 વર્ષથી. જે શનિવારે 7:30 વાગે અમે આવી જઈએ. દર શનિવારે 7:30 વાગે જ. અને અગાઉ બી અમને 1-2 વખત રોકવામાં આવ્યું પણ અમે ઇગ્નોર કરી દેતા હતા. અહીંથી રોકે તો અમે આગળ જઈને વેચી દઈએ, એનાથી આગળ જઈએ. પણ આ તો હવે હદ થઈ ગઈ છે, આ લોકોની વધી ગયું છે. બસ ટેમ્પો પાછળ સિક્યોરિટી પડશે. સિક્યોરિટી બીજું કઈ કામ નથી. કોઈ સામાજિક સેવા કામ કરવા આવ્યો એને બગાડવાનું, એ જ કામ રહી ગયું છે આ લોકોનું. અને અમે એવી જગ્યા ફાળવવામાં બતાવી રહી છે, અમને એવી જગ્યા ફાળવવામાં બતાવી રહી છે જે કાગડા નહીં ઉડતા, લાઇટ નો કઈ નહીં, પાણીની વ્યવસ્થા નહીં, કઈ જ નથી. તો એ માણસ અહીંથી આપણા દર્દીઓને મૂકીને કેમનું આવે ચાલીને આટલા દૂરથી? તેમનું કહેવું છે કે જે પ્રમાણે આ સેવા કરે છે, સેવામાં એમને અટકાવી રહ્યા છે ને જે પ્રમાણે જે અહીંના સિક્યોરિટી ગાર્ડ છે ને જે અહીંના જે કર્મચારીઓ છે એ કર્મચારી દ્વારા એમને છે ને રોકવામાં આવે છે અને ધક્કા મારીને કાઢવામાં આવે છે. એમના જોડે એવો કોઈ વિડીયો બી છે, બતાવજો વિડીયો બતાવો. પીએમ પોસ્ટમોર્ટમ રૂમ છે, તઈ અમને કીધું હવે તઈ આ જગ્યા પર કયો માણસ આ જગ્યા પર ના લાઇટની સુવિધા છે. તમે જોઈ શકો છો કે વિડીયોમાં જે બતાવી રહ્યા છે કે નહીં લાઇટની સુવિધા છે કે નહીં અહીંયા કોઈ ચકલી ફરકતી એવી જગ્યાએ તેમને સેવા કરવા માટેનું કહે છે, જાણ કરે છે. જ્યારે વડોદરા શહેરના આવા યુવા સંગઠનો છે ને જે આપણા એસએસજી હોસ્પિટલની અંદર જે ગરીબ મધ્યમ વર્ગના લોકોને, દર્દીઓને અને એમના પરિવારજનોને જ્યારે જમવાનું આપતા હોય અને તેવામાં એમની સેવાઓને અટકાવતા હોય એ કેટલું યોગ્ય છે? તમે જોઈ શકો છો કે જે નવો સર્જિકલ બ્લોક છે એ નવા સર્જિકલ બ્લોકના બહાર જ તે સેવા કરતા આવ્યા છે. છેલ્લા 1.5 થી 2 વર્ષથી એ સેવા કરે છે ને રૂકમણી હોસ્પિટલમાં બી જાય છે, ત્યાં બી એ સેવા કરે છે.
જે પ્રમાણે તમને આ વિડીયોમાં જોઈ શકો છો કે જે કર્મચારીઓ છે અને જે સિક્યોરિટી ગાર્ડ છે તે લોકો એમને રોકવામાં આવ્યા છે. એમને કહેવામાં આવે છે કે તમે અહીંયા આવી રીતે સેવા ના કરો, અમને નહીં સારું લાગતું, અહીંયાથી તમે બીજે જતા રહો. વારંવાર તેમને અહીંયાથી સેવા કરવાનો મોકો જે છે એમને છીનવે છે, બગાડી દેવામાં આવે છે. વડોદરા શહેરની મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં જ્યારે કોઈ ગ્રુપ દ્વારા આવી સરસ સેવા કરવામાં આવતી હોય ને તેને અટકાવવામાં આવે છે તેવું એમનું કહેવું છે. એ લોકો એવું કહે છે કે સેવા તમે જરૂરિયાતમંદને જ આપો છો ને, સ્ટેશન પાસે આપો, અને બધી બહુ જગ્યાઓ છે આપવા માટે. તો સ્ટેશન પાસે જે જરૂરિયાતમંદ છે ને એસએસજીમાં, સ્ટેશન પર કેટલા ચરસી, કેટલા નશેડીઓ લોકો હોય છે. અમે પહેલાં અમે સ્ટેશનથી જ ચાલુ કરી હતી. તઈ 20% લોકો એવા જેને જરૂર હોય, બાકી 30 થી 40-50% તો એવા લોકો હોય છે નશેડીઓ, બધા નશા કરીને એ ડીશ લઈ જાય અને અહીંથી ડીશ લઈ જાય ત્યાં જઈને ફેંકી દે છે. અમે એવું બી જોયું છે અને અહીં અમે જોયું છે જેટલા લોકો લઈ જાય છે એ ડીશ પૂરી પતાવે છે અને ખાય છે અને બીજી વાર લેવા આવે છે. એ જોઈને અમે આ જગ્યા પર કંઈ બહાર આપીને કોઈ મતલબ નહીં, જે જરૂરિયાતમંદ છે તે જ આપો ને. જે પ્રમાણે તમને જણાવ્યું, અમે આટલા પરિશ્રમ કર્યા પછી બી આ પરમિશન લીધા પછી બી અમને રોકવામાં આવે તો એનું કોઈ મતલબ જ નથી ને. પરમિશન માટે અમે ભર તાપમાં આવ્યા હતા, બપોરના બેઠા હતા. પછી અમને એવું કહેવામાં આવ્યું કે સાહેબ લંચમાં છે. તો અમે કીધું વાંધો નહીં ચાલ. તો અમે કલાક બેઠા સાહેબના લંચમાં. 3 વાગે આવ્યા હતા, 3 થી 4 માં કઈ લંચ હતું, બરાબર. 3 થી 4 લંચમાં હતા. અમે કલાક બેઠા સાહેબનું વેઇટિંગ કરવા માટે. સાહેબનું વેઇટિંગ કરીને પછી આ લઈને અમે ખુશીથી ગયા હતા કે ચાલો હવે આપણાને કોઈ રોકવામાં નહીં આવે. તો એ આ જ પરિસ્થિતિ છે. આ ચાલી શું રહ્યું છે? કંઈક ને કંઈક જોવા મળી રહ્યું છે કે કોઈની કેન્ટીન હોય કે કોઈની દુકાન હોય, તેમનો ધંધો ના બગડે એના કારણે આ લોકોને રોકવામાં આવી રહ્યું છે તેવું એમનું કહેવું છે. જ્યારે વડોદરા શહેરની અંદર મોટામાં મોટી એસએસજી હોસ્પિટલના અંદર જે મોટા અલગ અલગ ગામડાના દર્દીઓ આવતા હોય ને જેમને હાલાકી ના પડે, મધ્યમ વર્ગના જે દર્દીઓના પરિવારજનો હોય છે તેમને પૈસા ના બગડે તેના કારણે આ જે ગ્રુપ દ્વારા એમને સેવા આપવામાં આવતી હોય છે અને તેના કારણે જે સિક્યોરિટી ગાર્ડ અને તેના જે કર્મચારીઓ છે તેમને રોક લગાવવામાં આવે છે કે તમે અહીંયા આવી સેવાઓ ના કરો. એસએસજી હોસ્પિટલના જે મુખ્ય ડૉક્ટરો સાહેબ છે કે જે બી મોટા અધિકારીઓ છે તેમને બી એમને પરમિશન આપી દીધી છે, તોય છતાં સિક્યોરિટી ગાર્ડ અને એના જે અધિકારીઓ છે તે લોકો એમને કર્મચારીઓ દ્વારા એમને હેરાનગતિ કરવામાં આવે છે કે તમે અહીંયા સેવા ના આપો. અમને ખાલી સિક્યોરિટી એજન્સી જ રોકવામાં આવે છે, બીજા કોઈ મોટા સાહેબ દ્વારા અમને કોઈ બી લીગલી કામ કરવામાં આવતું નથી. ખાલી ઓનલી ફોર આ સિક્યોરિટી ગાર્ડ જ આવીને રોકતા હોઈએ છે. શું કહે છે સિક્યોરિટી ગાર્ડ? કહે છે કે અહીંયા અમારે ઉપરથી સાહેબના અમારા ઇન્ચાર્જનું ફોન આવ્યું છે કે તમે આગળ લઈ લો, એ હિસાબે કરીને અમને આગળ મોકલવામાં આવે છે. ગેટને એ નામ તો અમને કીધું બી નહીં, અમે પૂછ્યું બી પણ નામમાં કીધું બી નહીં. છેલ્લા કેટલા દિવસથી હેરાનગતિ થઈ? 2 વખતથી, 2 શનિવારથી અમને એવું કરે. બાકી અમે જાણ કે 1.5 વર્ષથી કરીએ છીએ. 1.5 વર્ષથી અમને આ ઇસ્યુ નહોતું થતું હતું. આ 2 વર્ષ શનિવારથી એવું થઈ રહ્યું છે. હવે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે ભાઈ અમે આ રીતે જે અમે એક ઘર બાંધવા તો આવ્યા નથી. 1.5 કલાકની અમારી સેવા હોય છે, એમાં કેટલી પબ્લિક આવતી હોય છે. કેટલા તો આશીર્વાદ આપીને જતા હોય છે અમને સારા કે ભાઈ બહુ સરસ કામ કર્યું, આમ છે તેમ છે. હવે કેટલા લોકો બચારા બહારથી એમપીથી કઈ લોકો આવતા હોય જેમને નથી ખબર અને એમને વ્યવસ્થા સારી અમે આપીએ છીએ. અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમે દરરોજની આવી સેવા કરી શકીએ. અમે કોઈ પાસે રૂપિયા લીધા વગર કામ આ કરી રહ્યા છે. હવે એની અંદર આવી રીતે રોકવામાં આવે પ્રશાસન દ્વારા, એટલે શું કરવાનું? એ કે છે અમને ઉપરથી ઓર્ડર છે. સિક્યોરિટી કે ભાઈ સિક્યોરિટીની ઇન્ચાર્જ જો મેન છે એમની સાથે બી હતા, કે ભાઈ અમકો ઉપર સે બોલાય. તો ઉપરથી કોણ કહે છે તમને? મેન સાહેબો કહે છે કે ભાઈ એ આવી રીતે ના આપો. આગળ અગાઉ ફરી તમને રોકશે તો તમે શું કરશો? આગળ અગાઉ રોકશે તો ભાઈ અમે આ રીતે અમારું ચાલુ જ રાખશું. અમે અટકાવવાનું નથી, કારણ કે અમે સેવાનું કામ કરી. તમારે અમને પૂરવા હોય તો પૂરી દો. પછી અમારો ગુનો લાગતો હોય કોઈ તો અમારી પર તમે કાયદેસર કાર્યવાહી કરી દો. પ્રશાસન જોડે તમારું શું માંગ છે? પ્રશાસન જોડે આ જ માંગ છે કે અમારા જેવા આવા કેટલા લોકો છે એમને આવી રીતે રોકવામાં ના આવે, કારણ કે અમે એક સામાજિક જ કામ કરી રહ્યા છીએ. અમારું પર્સનલ કોઈ કામ નથી કરી રહ્યા. આ રીતે રોકશો તો પછી આગળ અમે કરવાના છે. અમારીથી જે થશે અમે કરશું. અમે જબરદસ્તી પછી કરશું, કારણ કે અમે સેવા કાર્ય કરવા આવ્યા છીએ. તમે આવી રીતે અમને અટકાવો છો. એસએસજી ની અંદર કેટલી જગ્યા આવે કેટલા ખોટા કામ થાય બધાને ખબર છે.
કેટલા નશીલા પદાર્થ, કેટલી વસ્તુઓ આવી રીતે પડી. સિક્યોરિટીને પાવર બતાવો ને તો એવી જગ્યા જાઓ પાવર કે કેટલા એસએસજીમાં કેટલા દર્દીઓના જે પેશન્ટના સગાવાલાઓના રોજ મોબાઈલો ચોરી થાય છે, પાકીટો ચોરી થઈ જાય, લૂંટ થાય છે. તઈ તમારો પાવર બતાવો ને, ત્યાં તમારી પીપોડી કેમ નથી વાગતી? અને આવા સામાજિક જે કાર્ય કરવા આવે એને લાકડી લઈને આવી જાઓ. તમારો પાવર એવી જગ્યા બતાવો તો તમને ખબર પડે તમારામાં કેટલું પાણી છે. તઈ પેટનું પાણી નહીં હલે તમારાથી. આવી રીતે બંધ કરો. અમારી માંગણી એટલી જ છે કે અમારા દરેક વોર્ડની બહાર એક એવી સુરક્ષિત જગ્યા આપે જ્યાં એમને બી તકલીફ ના થાય ને અમને બી ના થાય, અને પબ્લિકને બી તકલીફ ના થાય, કે એમને ટાઈમ પૂરતી પ્રમાણે જમવાનું મળી જાય અને અમારી સેવા બી પૂરી પડે. અમને એવી જગ્યા જોઈએ, બસ અમારી એટલી જ માંગ છે. અમને જગ્યા ફાળવામાં બતાવી રહી છે કે પોસ્ટમોર્ટમ રૂમની પાછળ તો ચકલી ઉડતી તો છે ને, ત્યાં કોણ આપવા આવશે? ના લાઇટ છે કે ના પાણીની વ્યવસ્થા છે, તો કોઈ વ્યવસ્થા કે પબ્લિક બી નથી. એવી જગ્યા તમે બતાવો. મારી પાસે પુરાવા વિડીયો છે જે સાહેબ બતાવે, એમની બી ડિટેલ્સ છે મારી પાસે કે એ જગ્યા પર કોણ કોઈ એક ચકલી નહીં ફરકતી. તમે કહો છો તઈ વેચો, તઈ શું વેચવાનું? અમારે ખાલી આવીને ઊભું જ રહેવાનું, ફોટો પાડીને જતું રહેવાનું, એવું કામ કરી હવે જે બીજા કરે છે એવી રીતે અમે આજ સુધી કોઈ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ નહીં હોય અમારી. આટલા વર્ષથી કરીએ છીએ તો બી એક પોસ્ટ નથી કે આ સેવા કરી રહ્યા છે અમે. અને અમને તમે આપી દો ને, નવો સર્જિકલની બાજુમાં આટલી બધી જગ્યા પડી છે, તમે એક જગ્યા અમને આપી દો કે આટલામાં તમે ઉભા રહીને તમારી રીતે વેચો. તાત્કાલિક પાસે એક જગ્યા પર બધા વોર્ડ પાસે અમને એક એક જગ્યા નાની નાની આપી દો કે તમે તમારી રીતે વેચીને નીકળી જાઓ, તો અમે કરી દઈશું અમારી રીતે. 2 કલાકનું કન્સલ્ટ હોય છે. એ પ્રમાણે જે મુજબ ભાઈએ જે કીધું એમના કહેવા પ્રમાણે કે એક જગ્યા અમને એક ફાળવી દો જેનાથી અમે ભાવપૂર્વક સેવા કરી શકીએ. અલગ અલગ દર્દીઓના પરિવારજનોને, જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના જે દર્દીઓ છે ને તેમના પરિવારજનો છે તેઓને અમે સહાય કરી શકીએ. એના માટે અમે માંગ કરીએ છીએ કે અમને એક નાની કઈ જગ્યા લીધો કે જ્યાં અમે લોકો ત્યાં બેસીને સેવા કરીએ અને સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ કે અહીંયા ગંદકી થવા દેતા નથી. અને અગાઉ ફરીવાર મને સિક્યોરિટી ગાર્ડ કે કર્મચારીઓ દ્વારા અમને અહીંયા રોકવામાં આવશે તો અમે ફરીવાર અમે રોકીએ નહીં, અમે અમારું સેવા ચાલુ જ રાખીશું, તેવું બી તેમનું કહેવું છે. પૂરેપૂરું અમે ધ્યાન રાખીએ છીએ. સ્વચ્છતાથી લઈને બધી વસ્તુ. અમે પાણીની બોટલો લાવતા હતા એ એટલા માટે નથી લાવતા કે લોકો પીને જઈને તઈ નાખી દેતા હતા. આ લોકોએ કીધું કે પાણીની વ્યવસ્થા છે તો અમે પાણીની બોટલ બંધ કરી, પાણીના જગ નથી રાખતા કે પાણીથી બગાડ થાય. હવે આ લોકો આવી રીતે અટકાયત કરશે તો શું કરવાનું અમારે આગળ? હવે પ્રશાસનને અમે એક જ માંગ કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ, તમારા હાથ જોડીએ છીએ કે આવા સેવાકીય કાર્ય કરીએ અમને કરવા દો. અને એવું લાગતું હોય કે અમને બંધ કરવા જેવું છે તો તમે મફતમાં ખવડાવવાની સુવિધા આપી શકો શનિવારે, તો તમે આપો, અમને કંઈ દિક્કત નથી. અમે બી સેવાનું લાભ લેવા અમે જાતે આવશું અને અમારા જોડે બધા ભાઈબંધોને બી લઈ આવશું કે એ સેવા આપે છે સરકાર. સરકાર આટલું આપી દે બસ બહુ છે અમારી માટે. અમે નહીં કરીએ. સરકાર જ અગર આપતી હોય આવી રીતે દર્દીઓના સગાવાલાને બધાને એક એક જગ્યા પર, કે લોકોને દેખાય કે આ જગ્યા પર સેવા થઈ રહી છે. કેટલી જગ્યા પર એવું છે કે સેવા થાય છે ખાલી કાગળો પર. તમે જોઈ શકો છો કે જે પ્રમાણે ભાઈએ સમજાવ્યું એ પ્રમાણે સીધી જોવા વાત એવી જ છે કે સિક્યોરિટી ગાર્ડ હોય કે અહીંના કર્મચારીઓ હોય છે, જે વ્યક્તિઓ સેવા કરે છે ગ્રુપ દ્વારા, એ ગ્રુપવાળાને સેવાને અટકાવવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય છે. ને એમની માંગ એક જ છે કે અમને એક નાનકડી જગ્યા લો જેનાથી અમે લોકો અલગ અલગ જે શહેરના કે ગામડાના જે દર્દીઓ છે, જે મધ્યમ અને આર્થિક રીતે નબળા છે તેવાના પરિવારજનો માટે અમે લોકો જમવાનું પ્રોવાઈડ કરીએ, એમને સેવાભાવ અમે ભરપેટ જમવાનું આપીએ અને એમને જે પૈસા હોય પૈસા ના બગડે એવી અમારી એક ચિંતા હોય છે, જેના કારણે અમે લોકો એમને આ જમવાનું પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આવા જ સમાચાર જોવા માટે બન્યા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે. કેમેરામેન ઉત્તમ મારવાડી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.